નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આ વચ્ચે મિત્રો આજે રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડ આસપાસ મિત્રો હવામાનમાં પલટો આવ્યો હતો। રાજકોટમાં મિત્રો અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ બન્યો હતો અને વરસાદ આવ્યો હતો, જેને લઈને મિત્રો ઉનાળુ પાકમાં ભારે નુકસાનની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। આ સાથે જ મિત્રો કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો, તો મિત્રો ખેડૂતો અત્યારે ચિંતામાં છે। સાથે જ મિત્રો અમરેલી, ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તારોની આસપાસ પણ મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, તેથી મિત્રો કેરીના પાકને અત્યારે ભારે નુકસાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ દરેક વરસાદ અને માવઠાઓ વચ્ચે મિત્રો જે આગાહી પહેલા કરવામાં આવી હતી તે સાચી પડતી જોવા મળી રહી છે અને હજુ પણ મિત્રો બની શકે કે આવનારા સમયની અંદર અન્ય વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે, તો ખેડૂતોએ અગાઉ સાવધાન થઈને રહેવું જોઈએ, જેથી કરીને તેના પાકને ભારે નુકસાન ના થાય। કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થશે તો તેનું સાંભળવા વાળું કોઈ નહીં હોય, કારણ કે દર વખતે ખેડૂત નુકસાન થાય ત્યારબાદ અવાજ ઉઠાવે છે, પણ આપણને પણ ખબર છે કે તેના જવાબમાં અથવા તો તેની સહાયમાં શું ખેડૂતોને મળે છે તે દરેક ખેડૂત જાણે છે કે તેને કાંઈ મળતું નથી। તો આ માટે મિત્રો ખેડૂતોએ સાથે જ જિમ્મેદારી લેવી જોઈએ અને આવી આફતોથી સાવધાન રહેવું। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે। કુદરતી આફતોને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે જો નુકસાન થયું હોય તો આવા કિસ્સામાં મિત્રો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયા સુધીની સહાય વળતર રૂપે ખેડૂતોને આપવામાં આવશે। તો મિત્રો, જો આવી કોઈ કુદરતી આફત સર્જાય છે, દુષ્કાળ, અતિવૃષ્ટિ, તો તેને લઈને મિત્રો જો તમારે 33%થી વધારે અથવા 60%થી વધારે નુકસાન થયું હોય તો મિત્રો તમને 25,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપની મોટી ગેરંટી, 400 રૂપિયામાં ગેસ મળશે। મિત્રો, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યા હતા। જાહેરનામામાં મિત્રો સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં યુવાનો અને મહિલાઓ માટે 25,000 જેટલી નોકરીઓ આપવાની ગેરંટી આપી છે અને મિત્રો 400 રૂપિયામાં એલપીજી સિલિન્ડરનું વચન પણ ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો જેપી નડ્ડાએ કહ્યું કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો પાર્ટી ડીટીએચ મોડલ પર કામ કરશે, જે વિકાસ, પરિવર્તન અને સંવાદિતાનું પ્રતીક છે। તો મિત્રો, અરુણાચલ પ્રદેશમાં ભાજપની ગેરંટી છે કે 25,000 નવી નોકરીઓ આપવામાં આવશે, સાથે 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। તો મિત્રો, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો શું ગુજરાતમાં પણ 400માં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં? મિત્રો, કોમેન્ટ સેક્શનમાં લખીને તમારો મત જરૂર જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની ભેટ। મિત્રો, જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને મળશે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા। મિત્રો, આ યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના, જેમાં મિત્રો તમને 6,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે, અને બીજી યોજના છે પીએમ માનધન યોજના, જેમાં મિત્રો તમને દર વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવે છે। આમ બંને યોજનાના થઈને 42,000 રૂપિયા તમને ઘરે બેઠા મળશે। પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો તમને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। સાથે જ પીએમ માનધન યોજના અંદર દર વર્ષે મિત્રો 36,000ની સહાય, પરંતુ મિત્રો દર મહિને તમને 3,000 રૂપિયાની સહાય આ રીતે મિત્રો આપવામાં આવે છે, અને 12 મહિનાની 3,000 સહાય, એટલે ટોટલ 36,000 રૂપિયા પીએમ માનધન યોજનાના, સાથે જ 6,000 પીએમ કિસાન યોજનાના, આમ 42,000 રૂપિયાની સહાય ખેડૂત ઘરે બેઠા બેઠા મેળવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય। રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જે ફોર્મ ભરતી વખતે મિત્રો તમને આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ કરી તમારે અરજી કરીને સબમિટ કરવાની રહેશે। તમારી અરજી જો એપ્રુવલ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત દર મહિને 3,000 રૂપિયાની સહાય દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે।
વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે। મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે અત્યારે બે સૌથી મોટા મુદ્દા તે બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ મિત્રો ક્યાંય કોઈ સુનાવણી આને લઈને નથી થઈ રહી। સાથે જ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। રાહુલ ગાંધીએ મિત્રો વધુમાં કહ્યું કે 20 થી 25 જેટલા લોકોને મોદી સરકાર મોટા ઉદ્યોગપતિઓને પૈસા આપી રહી છે, તેટલા જ અમે ભારતના કરોડો ગરીબોને આપીશું અને લોકોને આપીશું। એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું એવું જણાવવું છે કે મોદી સરકાર જે છે તે માત્ર મોટા ઉદ્યોગપતિઓના જ લોન માફ કરી રહી છે, પરંતુ જો કોંગ્રેસની સરકાર જીતશે તો કોંગ્રેસ સરકાર ફરીથી દરેક ખેડૂતોની અને નાના માણસોની લોન માફ કરશે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આવશે કે ભાજપ, અને તમે કઈ સરકારને વોટ આપવાના છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો, રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલની મિત્રો સરકાર રાજસ્થાનમાં હમણાં નવી બની છે, ત્યારે તેમણે મિત્રો બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે તેને 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે, અને ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે ભજનલાલની સરકાર રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે। તો રાજસ્થાનના ખેડૂતોને 8,000નો હપ્તો મળે છે અને ગુજરાતના ખેડૂતોને 6,000નો મળે છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ 8,000નો હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારની મોટી ગેરંટી। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં કરોલીમાં એક જાહેર સભાને સંબોધન આપ્યું હતું, અને મિત્રો આ સંબોધન કરતી વખતે તેમણે અનેકો નિવેદનો આપ્યા છે, જેમ કે 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી મોદી સરકારે બહાર લાવવાનું કામ કર્યું છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું। સાથે જ મિત્રો ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે સતત સરકાર કામ કરી રહી છે। દેશના 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 6,000 રૂપિયા વાર્ષિક પણ મોદી સરકાર આપી રહી છે। સાથે જ નરેન્દ્ર મોદીએ મિત્રો જણાવ્યું કે કોરોના સમયે ખેડૂતોના પશુધનને મફતમાં રસીકરણ પણ આ સરકારે કરી આપ્યું હતું, અને આ વખતે મિત્રો ભાજપ જે છે તે 400 પાર સીટો મેળવીને ત્રીજી વખત સરકાર બનાવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। તો તમને મિત્રો શું લાગી રહ્યું છે, નરેન્દ્ર મોદીની આ વાત સાચી છે કે ખોટી, મને જરૂરથી કોમેન્ટમાં એકવાર લખીને જણાવી દેજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લોનમાંથી રાહત મળશે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા રાહતના અને મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે, આવી માંગ મિત્રો લગાતાર ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે મિત્રો હવે તમને જણાવી દઈએ કે 2024ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, અને મિત્રો 2024ની લોકસભા અને વિધાનસભાની પણ કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધેલી છે તો તેવા મિત્રોને પણ લોનમાં રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગણી ખેડૂતો દ્વારા લગાતાર અત્યારે કરવામાં આવી રહી છે। જો કે મિત્રો જોઈએ તો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, પણ સરકાર ખેડૂતોનું કશું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે મિત્રો ઘણા લોકોએ લોન લીધેલી છે અને લોન અને પાક ધિરાણ લોન લીધેલી છે તેવા મિત્રો અત્યારે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખરેખર લોનમાંથી રાહત આપવી જોઈએ કે નહીં, કારણ કે ઘણા બધા માવઠાઓ આવતા હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે। આ મુશ્કેલીઓ વચ્ચે મિત્રો ખેડૂતોએ વ્યાજે પૈસા લાવીને લોનની નવાજૂની કરવી પડે છે, જેથી કરીને મિત્રો તેઓ માંગણી કરી રહ્યા છે કે ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે, જેથી કરીને મિત્રો આ ખેડૂતોને આ પાક ધિરાણ લોનમાં રાહત મળી શકે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે દર મહિને 8,500 રૂપિયા। મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે જ એક મોટા ભાષણની અંદર જણાવ્યું હતું કે જો મિત્રો કોંગ્રેસની સરકાર બને છે તો દર મહિને ગરીબ પરિવારોને, ભારતમાં રહેતા ગરીબ અને નાના માણસોના પરિવારને દર મહિને 8,500ની સહાય આપવામાં આવશે, અને જો મિત્રો આવું થશે તો લગભગ વર્ષના 96,000 જેટલા રૂપિયા મિત્રો છે તે રાહુલ ગાંધીની સરકાર ગરીબ પરિવારોને આપશે। અને સાથે જ મિત્રો તેમણે એ પણ જણાવ્યું હતું કે દરેક મહિલાઓના ખાતામાં પણ એક વર્ષે 1 લાખ રૂપિયા જાહેર કરવામાં આવશે, એટલે કે ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો આવી મોટી ગેરંટીઓ જે છે તે કોંગ્રેસ સરકાર તરફથી કરવામાં આવી રહી છે। મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીના નામ પરથી હવે કેરી મળશે। મિત્રો, કેરીની દુનિયામાં રાજા કેરી, લંગડા કેરી,
ચોસા અને દેશરીના રાજાઓને ટક્કર આપવા માટે મોદી નામવાળી કેરી પણ મેદાનમાં ઉતરશે। મિત્રો આ એક કેરીની ખૂબ જ સ્વાદિષ્ટ અને એટલી નક્કર હશે કે મિત્રો તમને ખાવાની મજા આવશે। સાથે જ મિત્રો આ એક કેરી ખાવાથી જ તમારું પેટ ભરાઈ જશે। એટલું જ નહીં, આ કેરીનું નામ મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે। અને મિત્રો બજારમાં લંગડા કેરી, ચોસા કેરી અને દશેરી કેરી કરતાં પણ મિત્રો મોદી કેરી વધુ ભાવે વેચાશે તે વાત નિશ્ચિત છે। તો મિત્રો નરેન્દ્ર મોદીના નામે હવે કેરીઓ પણ આવવા લાગી છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી। મિત્રો રાહુલ ગાંધીએ મોટી માહિતી આપી છે। ગઈકાલે મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને તેમણે ટ્વિટર પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ 31 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે। સાથે જ મિત્રો પહેલા પેટ્રોલના ભાવ જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે 60 થી 66 રૂપિયા હતા। અત્યારે મિત્રો તે પેટ્રોલના ભાવ 97 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે। સાથે જ મિત્રો ડીઝલના ભાવ 52 રૂપિયાથી 90 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યા છે અને ગેસ સિલિન્ડરમાં પણ મિત્રો 500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। 410 રૂપિયા પહેલા ભાવ હતો, હવે લગભગ મિત્રો 600 જેટલા રૂપિયા વધીને અત્યારે 1100 આસપાસ ભાવ પહોંચ્યો છે સિલિન્ડરનો। લોટની મિત્રો વાત કરીએ તો લોટના ભાવ પણ 20 રૂપિયાથી વધીને અત્યારે 40 રૂપિયા લગભગ ડબલ થઈ ગયા છે। કઠોળના ભાવ પણ મિત્રો 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા આસપાસ થઈ ગયા છે। દૂધના ભાવ પણ મિત્રો અત્યારે વધીને 66 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે અને લોકોને મિત્રો મોદી સરકાર મોંઘી પડી રહી છે, કારણ કે મોદી સરકાર આવી ત્યારથી લગભગ દરેક વસ્તુઓના ભાવ ડબલ થતા જોવા મળી રહ્યા છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આપવામાં આવશે? તો મિત્રો ભારત સરકાર દ્વારા દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો જે છે તે સહાય આપવામાં આવે છે અને આ સહાયની અંદર 6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપવામાં આવે છે, જે 2000ના હપ્તા પેટે આપવામાં આવે છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ 2000 રૂપિયાના હપ્તા જે છે તે 4 મહિનાના ગાળે 4 મહિનાના અંતરાલે ખેડૂતોના બેંક ખાતામાં સીધા આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજના અંતર્ગત સરકારે ઓલરેડી 16 થી વધારે હપ્તા આપી દીધા છે અને હવે ખેડૂતો જે છે તે 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો રાહ જોઈ રહેલા દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ 17મો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર આવી શકે છે। જો કે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર આવી શકે છે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવવાના છે અને 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। મિત્રો ગુજરાતમાં ચારેય ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે અને ત્યારબાદ મિત્રો એક જ દિવસમાં 2 જાહેર સભાને સંબોધન કરશે અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ મિત્રો સભાઓ કરશે અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે। જો કે મિત્રો તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। જો આવનારા સમયમાં કરવામાં આવે છે તો અમે તમને જણાવી દઈશું। ખાસ કરીને મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં 7 મહિના રોજ છે, તો તેની પહેલા મિત્રો મોટા દિગ્ગજ નેતાઓ જે છે તે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે, જેમાં નરેન્દ્ર મોદી પણ આવી શકે છે।